એમાં જાડેજા મૂળ શાખા ગણાય. જાડેજામાં રાતિયા આવે, કળશા આવે, તરખાલા આવે, કળેગિયા આવે. આ જાડેજાની ચંદ્રવંશી શાખા છે. બારોટ સમાજની અંદર ખરેખર એક ટોચનું નામ જ હતું અને મારું મોસાળ પણ એવું કે જેનું નામ બોઘાભાઈ કનુભાઈ બારોટ, અભયશંકભાઈ કનુભાઈ બારોટ, રમણીકભાઈ બારોટ. આવા મારા મોસાળમાંય ધુરંધર બારોટો થયા. મારા પરિવારમાં પણ લક્ષ્મણબાપા એવા એક ધુરંધર થયા. એ પછી પોતાની જમીન હોય કે પોતાની ખેતી હોય ત્યાં તમે અમુક સમયે કે અમુક ટાઈમે તમે ન જાઓ તો ત્યાં પણ બાવળિયા થતા હોય. ચોક્કસ. હાલના સમયમાં જ્યારે 21મી સદી છે, યુવાનો છે એ ટેકનોલોજીના માધ્યમથી કોઈ ઘણી મોટી ડિગ્રીઓ લઈ અને પોતપોતાના ધંધામાં કે રોજગારમાં વ્યવસાયમાં જ્યારે જોઈન્ટ છે ત્યારે બારોટ સમાજના યુવાનો પણ ઘણી રીતે આ વ્યવસાય છોડે છે અને રોડ સિંધુ પરે ઝુકતી પક્ષી મધ્યમાં એશિયાની અટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કશિશ કૃષ્ણ જાણે કટારી. એ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા એવી ગરજતી ક્યાં જ્ઞાન નિધિ સરણી, એવી ભારતીય ભૌમની વંદુ તને આવડી, તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. વાહ સાગરભાઈ વાહ. સૌરાષ્ટ્રની ધરણી એટલે સંત સુરા સાવજ અને દાતારોની ધરતી. આ ધરતીમાં એવા એવા વીર પુરુષો થઈ ગયા, એવી એવી જતી સતી અને સંતો થઈ ગયા કે એક એક પાણો ઊંચો કરો તો કંઈક સુરવીરો અને કંઈક દાતારોની વાત નીકળે. સૌરાષ્ટ્રમાં વસતી 164 પ્રકારની ભિન્ન ભિન્ન જ્ઞાતિઓ અને એ જ્ઞાતિ ઉપર પાછા એક એક એમના બારોટજીઓ. પછી ક્ષત્રિય હોય તોય ભલે, આહિર હોય તોય ભલે, મેર હોય તોય ભલે, બ્રાહ્મણ હોય તોય ભલે કે પછી કોળી હોય તોય ભલે, દરેક જ્ઞાતિના પોતપોતાના બારોટ હોય છે. એ બારોટ અને યજમાનના સંબંધ કેવા હોય છે, યજમાનોની પ્રણાલી કેવી હોય છે, એમની સંસ્કૃતિ કેવી હોય છે, એમની નામ જ્યારે જ્યારે પણ પોતાના પ્રસંગોપાત માંડે છે, દીકરાઓના નામ માંડે છે. કારણ કે પરિયો કહેતા ખંભે ખાવડ ફેરવું, વદવદ કરું પ્રણામ, જે ઘર પરિયોના સંચરે તે ઘર જાણ મસાણ. વાહ ભાઈ વાહ. બારોટનો ચોપડો એક એવો છે કે દરિયાનો કોઈ દી અંત આવે તો પરિયાનો અંત આવે. એ દરેક જ્ઞાતિના બારોટ હોય છે. હું પોતે પણ એક બારોટ છું, તળપદા કોળી અને પરમાર શાખાના રાજપૂત સમાજનો બારોટ છું. ત્યારે મને તો મારા યજમાનોની એમની સંસ્કૃતિ અને એમની પ્રણાલી વિશે ખબર જ છે. પણ આજ દર્શક મિત્રો જ્યારે તમે આ વિડીયોમાં મારી સાથે જોડાયા છો ત્યારે એક એવી અડાભીડ જ્ઞાતિ કે જે સમાજમાંથી જવામર્દો થઈ ગયા. ત્યારે સૌરાષ્ટ્ર ભૂમિમાં પોરબંદર જિલ્લામાં વસતી જવામર્દ જ્ઞાતિ એટલે મેર સમાજ. એ મેર સમાજની પ્રણાલી શું છે, એમની સંસ્કૃતિ શું છે, એ આપણે એમના બારોટજી જ્યારે આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે એમની સંસ્કૃતિ કેવી છે, એમના નામકરણ વિધિ જ્યારે હોય છે એ કઈ રીતે મંડાવે છે, કયા પ્રસંગોમાં મંડાવે છે અને બારોટ અને યજમાનનો સંબંધ કેવો હોય છે, એમનો આવકાર કેવો હોય, એ તમામ વિષય આપણે આ વિડીયો થકી આપણે જાણશું. ત્યારે આપણી વચ્ચે એમના બારોટજી જ્યારે પધાર્યા છે ત્યારે એમની સાથે થોડોક સંવાદ કરી. મારી સાથે આપ જોડાયો છો, આપનો પહેલાં તો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. પણ એ પહેલાં આપનો પરિચય તો મને છે જ, કારણ કે આપ મારા મામા છો. પણ એક વિડીયોના માધ્યમ થકી આપનું પૂરું નામ અને મૂળ ગામ સહિત આપનો પહેલાં તો મને પરિચય આપો. હવે નામનું પૂછો તો મારું નામ છોટુભાઈ રત્નાભાઈ બારોટ. અત્યાર સુધી માણાવદર રહેતા, અત્યારે રાજકોટ રહી છીએ. 3 ભાઈઓ અને 1 બેન. એમાં 2 ભાઈના ગામત્રા થયા. 1 બેન છે એ તળાજા છે અને હું રાજકોટની અંદર મારા પરિવાર સાથે રહું છું. કારણ કે મારા દીકરાને સારી એવી જોબ છે એટલે રાજકોટ રહેવું અનિવાર્ય છે એટલે રાજકોટ રહું છું. પણ યજમાન વૃત્તિને યજમાનને હાંચવવાની પ્રણાલિકા હજુ પણ ચાલુ જ છે સાગરભાઈ. મૂળ ગામ અમારું નાનડિયા અને લક્ષ્મણ જેવા બારોટ કે જેને આખો મેર સમાજ ઓળખે છે. અમારા યજમાનો તો ઠીક છે પણ આખો મેર સમાજ એને ઓળખે છે. આવા ધુરંધર કવિ અને બારોટ સમાજની અંદર ખરેખર એક ટોચનું નામ જ હતું અને મારું મોસાળ પણ એવું કે જેનું નામ બોઘાભાઈ કનુભાઈ બારોટ, અભયશંકભાઈ કનુભાઈ બારોટ, રમણીકભાઈ બારોટ. આવા મારા મોસાળમાંય ધુરંધર બારોટો થયા. મારા પરિવારમાં પણ લક્ષ્મણબાપા એવા એક ધુરંધર થયા. એ પછી અમે જે અમારો વ્યવસાય ચલાવીએ એમાં પણ અમારા પૂરતું હજી ક્યાંય અટકે નહીં કે અમને કોઈ એમ કહી ન જાય કે આમાં ક્યાંય ભૂલ છે. આવો અમારો મહેર સમાજ સાથે અમારો નાતો છે અને મહેર સમાજ છે એ અમને એક દેવ તરીકે જ માને છે. પોતાના દીકરા દીકરીના લગ્ન પ્રસંગો હોય ત્યારે નામ મંડાવવા આ એક પ્રણાલી જ છે
અને એમાં હજુ સુધી એવું ક્યાંય નહીં બન્યું હોય કે લગ્ન પ્રસંગ પતી ગયા હોય ને બારોટને ચોપડે નામ ન મંડાણા હોય. આવો ક્યાંય હજી બનાવ બન્યો નથી, કારણ કે એ લોકોની ને અમારી પ્રણાલિકા આ વ્યવહાર જ છે અને અમને ખૂબ સાચવે છે. હાલ આપ પાસે મેર સમાજના ચોપડાઓ છે, પણ મેર સમાજમાં કઈ કઈ શાખાઓના ચોપડા આપણી પાસે છે અને કઈ શાખાના આપ બારોટ છો? હવે સાગરભાઈ, મેરની 84 શાખા છે અને એમાં જાડેજા મૂળ શાખા ગણાય. જાડેજામાં રાતિયા આવે, કળશા આવે, તરખાલા આવે, કળેગિયા આવે. આ જાડેજાની ચંદ્રવંશી શાખા છે. એમાંથી રાતિયા પરિવારના ચોપડા મારી પાસે છે, તરખાલા પરિવારના ચોપડા મારી પાસે છે અને અમુક ઘર અમારા ભાગમાં આવ્યા હોય કે જે બાપે ભાગ પીડ્યા હોય એમાંથી 50-60 કળશાના ઘર આવ્યો હોય એનો ચોપડો પણ મારી પાસે છે. અને આ ત્રણ શાખાનો ભગવટો અમે કરીએ. એમાં તરખાલા અને રાતિયા એ હુવાંગ શાખા અમારી પાસે છે અને એનો ભગવટો અમારો પરિવાર કે લક્ષ્મણ જીવાનો પરિવાર કરે છે. આ રીતે અમારી પાસે યજમાનોની 2 શાખા હુવાંગ છે અને એ 2 શાખામાં એક અડધિયો ભાગ છે. આપ તમારા સંતાનો કે તમારા સંતાનોના દીકરાઓને ક્યારેય યજમાન વૃત્તિમાં લઈ જાઓ છો? યજમાનમાં એમને યજમાન તમારી જે પ્રણાલી છે આપણી બારોટ સંબંધની અને યજમાનોની, એ વિશે કોઈ દિવસ એમને માહિતી કરો છો, લઈ જાઓ છો? હવે સાગરભાઈ, એમાં એવું છે કે યજમાનોના ભાગ પડતા અમારો મોટો પરિવાર, એમાં ટૂંકા ઘર અમારી પાસે આવ્યા હોય એટલે એની ઉપર હાવ નિર્ભર રહેવું પણ પોસાય નહીં આ યુગ પ્રમાણે, મોંઘવારી પ્રમાણે. એટલે બીજા વ્યવસાય તો કરવા જ પડે. એટલે મારો દીકરો જ્યારે નાનો હતો ત્યારે મારે યારે આવતો, પણ અત્યારે એ એની રીતે જોબ કરે, એમાં જોઈન્ટ થઈ ગયો હોય અને ક્યારેય નીકળી ન શકે. પણ પ્રસંગપાત એવું હોય તો ક્યારેક મારી સાથે આવે ખરો અને એને પણ યજમાન પ્રત્યે તેવો ભાવ ખરો જ. જી જી, સમય અને અત્યારના યુગ પ્રમાણે જરૂરિયાત છે કે એની ઉપર નિર્ભર રહી ન શકે, નિર્ભર નથી રહી જાવ. પણ સાઈડમાં જે આપણે પોતાની પ્રણાલી છે, હા ચોક્કસ, જે આપણે બાપ દાદાનો જે ધંધો છે, જે જીવાય છે, એ જાળવી રાખવું. પણ કારણ કે એક કહેવત છે કે પોતાની જમીન હોય કે પોતાની ખેતી હોય, ચોક્કસ અમુક સમયે કે અમુક ટાઈમે તમે ન જાઓ તો ત્યાં પણ બાવળિયા થતા હોય. ચોક્કસ. આપણા દાદાનું કવિનું નામ કીધું, લક્ષ્મણભાઈ બારોટ. ચોક્કસ. એમનો મને એક દુહો યાદ આવે છે કે લક્ષ્મણ કે જેદી લાગશે કોઈ ઠૂઠા માયલી ઠેસ, તેદી હરેક માણસ હાલશે હેઠું જોઈને હંમેશ. એક બારોટના દીકરા તરીકે મને ખબર છે ત્યાં સુધી બારોટ અને યજમાનોનો એટલો બધો આદિ અનાદિનો જે નાતીનો સંબંધ છે. આપણા ઘરે કદાચ ખરાબ પ્રસંગ થયો હોય, માઠો પ્રસંગ હોય કે કોઈ સારો પ્રસંગ હોય, ત્યારે યજમાનોની હાજરી હોય. યજમાનોના ઘરે માઠો પ્રસંગ હોય કે કોઈ સારો પ્રસંગ હોય, ત્યારે યજમાનોની ઘરે આપણી હાજરી હોય. અને આ બાળપણથી જ આપણે જ્યારે એક બારોટના દીકરા તરીકે, એક બારોટના ઘરે, એક બારોટના ખોરડામાં જ્યારે આપણે જન્મ લીધો છે, ત્યારે નાનપણથી જ આપણે જોતા હોઈએ છીએ કે આપણા ઘરે યજમાનો આવતા હોય. તો એ હાવભાવ કેવો લાગ્યો આપણને, અને આપની કેવડી ઉંમર હતી કે જ્યારે આપ આ ક્ષેત્રમાં આપ જોડાયા? હવે સાગરભાઈ, મારા અનુભવ પ્રમાણે હું કહું તો હું 20-22 વર્ષની ઉંમરથી હું જોડાયેલો, એટલે મારો 30-35 વર્ષનો યજમાન સાથેનો અનુભવ છે. અને યજમાનના અનુભવ તો હું ખરેખર મોઢેથી વર્ણવી શકું એવા અનુભવ મારા છે કે યજમાન છે એ અમને એક દેવ જ માને છે કે જે એ લોકોની શ્રદ્ધા દેવ ઉપર જેટલી હોય એટલી અમારી ઉપર શ્રદ્ધા છે. અને અમારા ભાવ પણ એવા છે કે અમારું વાલું હગું હોય એના કરતાં પણ અમને યજમાન વધારે વાલા લાગતા હોય. આવા અમારા એના નાતા છે. આમાં તમારે જે ગણતરી કરવી હોય તમે સાગરભાઈ કરજો. હા, એટલે એક વસ્તુ એવી જ છે કે યજમાનના દુઃખે દુઃખી અને યજમાનના સુખે સુખી. જ્યારે આપણે સવારમાં જાગતા હોય ત્યારે ભગવતી પાસે પ્રાર્થના કરતા હોય ત્યારે આપણે એ જ પ્રાર્થના કરતા હોય કે મારી કરતા મારા યજમાનને આપજો. કૂવામાં હશે તો અવેડામાં આવશે. એટલે આપ ઘણા સમયથી જ્યારે યજમાન વૃત્તિ કરો છો ત્યારે એમની બહુ નજીક છો, મેર સમાજની નજીક બહુ છો તમે, ત્યારે એમનો મુખ્ય વ્યવસાય શું એ થોડુંક દર્શક મિત્રોને આપ જણાવશો? આમ જોઈએ તો અત્યારે તો મુખ્ય વ્યવસાયમાં ખેતી જ છે અને ખેતી ઉપર જ આધારિત છે. પણ કોઈ એવા ધંધા નહીં હોય કે એમાં મેર સમુદાય નહીં હોય. તો વિશ્વની અંદર કે વર્લ્ડની અંદર જેટલા પણ દેશ છે તેમાં મને મારા વાલીડા મેર જોવા મળે એવું મારું અનુમાન છે. પછી ભારતનું કોઈ પણ રાજ્ય હોય તો હોટલ વ્યવસાયની અંદર એટલા જોડાયેલા છે કે તમે કોઈ પણ હાઈવે ઉપર જાઓ તો જય વછરાજ હોટલનું બોર્ડ જોવા મળે, જય કાંધલી કૃપા હોટલનો બોર્ડ જોવા મળે.
એટલે ઘણા ખરા વ્યવસાયને જોડાયેલા છે, પણ કોઈ નક્કર વ્યવસાય નહીં. પણ નક્કર વ્યવસાય આમ જુઓ તો ખેતી વ્યવસાય જ છે. એક બારોટ ના દીકરા તરીકે આપણે જોઈએ કે યજમાન વૃત્તિ કરતા હોય બારોટ છે એ પોતાના યજમાનના ઘરે વર્ષ દિવસે શીખ લેવા જાય. હા, ચોક્કસ. ત્યારે આપણે એમ કહીએ છીએ કે શીખ લેવા નહીં પણ શીખ દેવા દેવા માટે જઈએ છીએ. ત્યારે જ્યારે પણ તમે તમારા યજમાનના ઘરે જાઓ છો, ચોક્કસ. મેર સમાજના ઘરે જાઓ છો, ત્યારે એમનો આવકાર અને આદર કેવો હોય છે? જો કે મેર સમાજનું તો અધકેરું નામ જ છે, એમનો વ્યવહાર એવડો છે, એમનો આવકારો કેવો છે, છતાં પણ આપ દર્શક મિત્રોને જણાવશો કે એમનો આવકારો અને એમનું બારોટ પ્રત્યેનું માન કેટલું હોય છે? હવે એમાં તો સાગરભાઈ ખરેખર વર્ણન કરવામાં પેન પણ ના લે, આવું મારું અનુમાન છે. કારણ કે પુરુષો તો દાતારને સુરવીર, ભક્તો, કવિ બધું છે, પણ જે માતાઓ છે, અમારા યજમાનને ઘેરેથી આવ્યો, બેનો દીકરીઓ, એનો ભાવ પણ એવો અને નિર્દોષ ભાવથી. એક તો તમે જોજો અમારા મેરની પ્રણાલિકા, હું તમને કહું કે હાલની તકે આટલો ટેકનોલોજીમાં યુગ વયો ગયો છતાંય મેરની દીકરી તમને હાથથી હાથ મિલાવીને સીતારામ કરશે. આ એનો નિર્દોષ ભાવ છે, આ એનો આવકારો છે. અને રોટલા દેવામાં તો એનું કોઈ રીતે વર્ણન જ ન થઈ શકે. આવો મીઠો રોટલો અને આવો આવકાર, આવો એનો આશરો, એમાં તો મેર સમાજને કોઈ વર્ણનો આપણે ટીકા ન કરી શકીએ. બધા વર્ણનો સારા જ છે એમ આપણે કહી શકીએ, પણ મારા અનુભવ પ્રમાણે મેરની તો વાત જ ન થાય. એ સાથે સાથે પણ અત્યારના યુવાનો જ્યારે 21મી સદી ચાલે છે, ચોક્કસ, ત્યારે પોતાનો ભાતીગળ જે પહેરવેશ છે હા એ ભૂલી રહ્યા છે. પણ હું ઘણીવાર સોશિયલ મીડિયામાં કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક હોય એમાં પોરબંદર સાઈડના જે મેર સમાજના યુવાન અને યુવતીઓ, દીકરીઓ, માતાઓ, બહેનો જ્યારે પોતાનો પહેરવેશ પહેરે છે, એ પહેરવેશ વિશે આપ શું કહેશો? એક તો આદિ અનાદિકાળથી મેર લોકોનો પહેરવાશ, અમારે જે આયુ હોય માતાઓ, એનો લાલ પહેરવાશ હોય, એટલે કે ઢારવો કહેવામાં આવે એને. પછી દીકરી જે લગ્ન ન થયા હોય ત્યારે એ દીકરી છે એ સફેદ ઘાહિયું કહેવામાં આવે, એને ઘાહિયા તરીકે ઉદ્બોધન આપવામાં આવે કે ઘાહિયું પહેરે. આ એની ઓળખાણ છે દીકરીની અને વહુની, કે વવારું હોય લાલ ઢારવો પહેરે અને દીકરી બા હોય સફેદ ગાહિયું પહેરે. આ એનો પહેરવાશ છે. બાકી પુરુષોમાં તો ચોરણી અને લગ્ન વખતે વર ફીટ બાંધવી ફરજિયાત છે, કે જે જનોઈ રહેતી હોય એ ખંભે ફીટનો છેડો રહીએ ને આ છેડે એ બંધાય. આ પણ એક એની પ્રણાલિકા છે. અને જે એના પહેરવાશની અંદર એ રૂડા લાગે ને એનું તો અદ્ભુત વર્ણન હું મોઢેથી તો કરી જ ન શકું સાગરભાઈ, આવું મારું માનવું છે. ખૂબ સરસ. પોતાની આગવી ઢબ છે. અત્યારનો કાઠિયાવરણ જે છે, ગમે એ સમાજ હોય, પોતાના પુરાતન કે પોતાના જે જૂના કપડાથી, પોશાકથી જ સારા લાગતા હોય. અને બીજી વાત એ કે દરેક બારોટના યજમાનો હોય છે એ પોતાની રીતે અલગ અલગ રીતે અલગ અલગ પ્રસંગોમાં નામ મંડાવતો હોય. ક્યારેક પોતાના યજમાનો એવું પણ બનતું હોય કોઈ પ્રસંગ ન હોય તો માત્ર ને માત્ર નામકરણનો પ્રોગ્રામ રાખતા હોય. પણ આ મેર સમાજના બારોટ છો ત્યારે મેર સમાજ છે એ પોતાના દીકરાઓના નામકરણ વિધિ કયા પ્રસંગોમાં વધારે પડતા રાખે છે? વધારે પડતા અત્યારે તો આમે લગભગ એક ચલણ જ થઈ ગયું છે કે લગ્ન પ્રસંગ પછી દીકરીબાના લગ્ન હોય કે દીકરાના લગ્ન હોય ત્યારે જ નામનો પ્રસંગ હોય. પણ અમારી પ્રણાલિકા પ્રમાણે નામ મંડાઈ જાય, ચોપડો વંચાઈ જાય પછી પ્રથમ મોસાળું પૈસા આપે, એ પછી ગરદણીના પૈસા લઈએ. આ પણ એક અમારી પ્રણાલિકા છે કે મોસાળ આપે અને એ પછી ચોપડાની અંદર બીજા યજમાન જે કાંઈ ખુશી થાય અને ખૂબ આપે છે. બારોટને સંતોષ થઈ જાય એવડી રકમ આપે છે. અને એનું કોઈ વર્ણન ન હોય કે એનું કોઈ નામ ન હોય સાગરભાઈ, પણ ખૂબ ખુશી કરે છે. એવા પૂજાપા આપે છે, કપડાં આપે છે, તાહરી આ તે ઘણું બધું આપે છે અને પૈસાય પુષ્કળ આપે છે. એનું વર્ણન જ ન થઈ શકે, પણ મેજોરિટી લગ્ન પ્રસંગે નામ મંડાવે. એક સાહિત્યકાર તરીકે હું જોઉં ને મેં ઇતિહાસો વાંચ્યા છે ત્યાં સુધીમાં દરેક જ્ઞાતિમાં જવા મર્દો હોય જ છે, વીર પુરુષો હોય જ છે, પણ મેર સમાજમાં પણ ઘણા જવા મર્દો થઈ ગયા છે અને ઘણા આયો પણ પૂજાય છે હાલના સમયમાં. હા, ચોક્કસ. એમની થોડીક યાદગીરી આપ આ વિડીયોના માધ્યમથી મને કરશો? હવે એમાં તો ખાલી તમે જુનાગઢ જાઓ અને કાળવા ચોકમાં જાઓ તો એ કાળવો ચોક છે એ પણ એક કાળું મેર વડોદરાના નામ ઉપર જ છે અને એનું પૂતળું પણ છે. તો એ પણ એક જવામર્દના ઇતિહાસને પાને જેને ટીક કરી હોય એવો. પછી ત્યાંથી આગળ જાઓ તો નાકરા જાઓ તો બાંદરજી વદરનું નાકરા કહેવાય. એ પણ એક બારોટને ખાતર ખપી ગયા અને મર્દાનગીથી લડ્યા અને જામની સામે ધીંગાણું જેને કર્યું હોય એ પણ એક મર્દ હતા. પછી નાથો મોઢવાડીયો કે જે એને પણ જામની સામે વેર હતું અને એ પણ ખૂબ વેર એનું ચાલ્યું. એ પણ એક જવામર્દ હતો. નાગાર્જુન અર્જુન સિસોદિયા એ પણ એક આપણી
ભારતની ફૌજમાં હતા અને એ પણ દેશને ખાતે હણાણા. એ પણ એક ઇતિહાસને પાને છે. અને જો સતીઓની કે વાત લ્યો તો એમાં અમારા લીરબાઈમાં છે. વાહ. તો લીરબાઈમાં મોઢવાડા જેનીમાં કેશવ હાહરે ગયા અને કંડોળામેની સમાધિઓ અત્યારે પૂંજાય કે જેણે પોતાના પતિને જવાનું થયું હોય એને ખબર પડી જાય કે પોતાના પતિનું ગામતરું થવાનું છે અને એની 12 વર્ષની દીકરી એની આયુષ્ય આપી અને એ સમાધિ લઈને બાપને જિંદગી આપે. આવા ઇતિહાસને પાને દાખલા છે ને એવી માં જોગણી પાક્યા અને હાલની તકે પણ એ પૂંજાય છે, પરચા આપે છે. જે ઘેર વાંજ્યા હોય એના ઘેર પારણા પણ બંધાવે છે. અને એનાથી ભક્ત કવિઓમાં કહું તો કનોરડામાં જાઓ તો મહારાજ યજમાનનો એક દાખલો છે કે જેહા વણગા રાતિયા કે જેણે 350 તો સાગરભાઈ ભજન લખ્યા હોય, પોતાની અંદરથી ઉત્પન્ન થયેલા ભજનો લખ્યા હોય અને પોતાને ખબર પડી જતી હોય કે મારે કાલે વયું જવાનું છે એટલે સગાવાલાને તેડાવી જમણવાર કરીને બીજે દી બપોરેની ગામતરું કરલી હોય. તો આનાથી તો મોટી ભક્તિ કઈ ગણવી. તો આવા તો અનેક ભક્તો, કવિઓ, સંતો, શૂરવીરો, યોદ્ધાઓ અને દાતાર છે, એના તો અનેક દાખલા છે. અને એનાથી આગળ કહું તો સરમણભાઈ મુંજાભાઈ જાડેજા જે કળશની અંદર હતા, પોરબંદર એનો વ્યવસાય હતો રહેતા, એ પણ એક ઇતિહાસને પાને આખો સમાજને ઓળખે જ છે કે એ પણ એક સારી વ્યક્તિ જ હતા. અને સરમણ મુંજાને કોણ નથી ઓળખતું. હાલના સમયમાં જ્યારે 21મી સદી છે, યુવાનો છે એ ટેકનોલોજીના માધ્યમથી કોઈ ઘણી મોટી ડિગ્રીઓ લઈ અને પોતપોતાના ધંધામાં કે રોજગારમાં વ્યવસાયમાં જ્યારે જોઈન્ટ છે ત્યારે બારોટ સમાજના યુવાનો પણ ઘણી રીતે આ વ્યવસાય છોડે છે. અને સ્વાભાવિક છે, બહારનો જે ધંધો હોય કરવો પણ પડતો હોય, પણ ભલે ગમે એ કરે પણ પોતાનો બાપદાદાનો ધંધો તો આપણે પકડી જ રાખવો મળે. ચોક્કસ. એટલે એ બારોટ સમાજના યુવાનો માટે શું આપ મેસેજ આપશો? બારોટ સમાજના યુવાનો માટે મારું તો સાગરભાઈ એવું માનવું છે કે આ 21મી સદીના યુગની અંદર ટેકનોલોજી એટલી વધી ગઈ, તમે કોઈ પણ પ્રશ્ન હોય અને તમે ગૂગલને ટચ કરો એટલે તમને એનો જવાબેય મળે. પણ અમારો વ્યવસાય બારોટનો, અને હું તો આખા બારોટ સમાજને એમ કહું કે કદાચ ટેકનોલોજી 21મી સદીની પણ કોઈ પણ સદીમાં પહોંચશે પણ એવો ગૂગલ નહીં શોધ કરી શકે કે અમારી 7મી પેઢીએ બાપાનું નામ શું હતું. આ એક બારોટનો ચોપડો જ તમને માહિતી આપશે. એટલે આ એક જાળવી રાખવું, આની જાળવણી કરવી, આની માવજત કરી અને પ્રસંગોપાત યજનમાં યાચવા માટે જવું. ભલે કદાચ ઈશ્વર ઘણું આપે અને કોઈ લેવાની અપેક્ષા ન હોય છતાં પણ એને એક શીખ લેવાના માધ્યમથી શિખામણ આપીને કહેવું કે તમારા પૂર્વજોના ચોપડા અમે અમારે ખંભે લઈને ફરીએ. તો આ જાળવવી એ એક બારોટની ખરેખર એના માટે ખૂબ જ સારામાં સારું છે. અને આ અમારો વ્યવસાય છે, આની જાળવણી કરવી પણ અમારી ફરજ છે. અને કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પિતૃ કાર્ય કરવું હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણો આવ્યો હોય તો એ પૂછવાના કે તમારું ગોત્ર કયું છે, તમારા 5 પેઢીના નામ લ્યો. તો આ ગોત્રના નામ માટે 5 કે 10 પેઢીના નામ માટે બારોટના ચોપડાની જરૂરિયાત આજ નહીં તો પણ આવતી પેઢી માટે જરૂર પડવાની છે. આવું મારું માનવું છે. ઘણા સમય પહેલાં બોલિવૂડની એક મૂવી આવેલી ધ રૂટ્સ કરીને, જેમાં બોલિવૂડનો જે મુખ્ય પાત્ર હોય પોતાના જે પરિવારને ગોતતો એમની જે સંસ્કૃતિ છે એ ગોતતો બધાય દેશમાં ફરતો હોય. એટલે એક આપણે સાદી ભાષામાં કહેવત છે કે કોઈ પણ આપણે ઘોડો લઈ કે પછી ભેંસ લઈ કે ગાય લઈ તો એમની પણ 3 પેઢીઓ આપણે ચેક કરીને આપણે લેતા હોય. ત્યારે આપણે તો મનુષ્ય દેહ છીએ, ત્યારે આપણે આપણા પરિવારની, આપણા ગોત્રની, આપણા બાપદાદાની આપણને ખબર જ હોવી જોઈએ. આ વિડીયોના માધ્યમ થકી આપે જે મેર સમાજ અને એમની પ્રણાલી અને એમની સંસ્કૃતિ વિશે જે આપ માહિતી કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિડીયો આપને પણ જો જે ગમ્યો હોય તો એમને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વધારેમાં વધારે પ્રયાસ એવો જ રહેશે કે જે બારોટના યુવાનો છે એ પોતાની પ્રણાલી, પોતાની સંસ્કૃતિને જાળવે. એ માટે જ આ ઘણા બધા જે યુવાન મિત્રો છે કે જે કલાકાર રીતે પોતાને સ્ટેજ નથી આપી શકતા, એવા બધા કવિઓ પણ છે. એ બધાને માત્ર ને માત્ર આ વિડીયો થકી હજી પછીના પ્રયાસો પણ મારા એવા જ છે કે આ વિડીયો થકી એક સ્ટેજ સુધી પહોંચે. આપે આ વિડીયો જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય ચંદબરદાઈ. જય માતાજી.